વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ માહિતી આપતા કહ્યું કે પબ્લિક એકાઉન્ટ કમિટીના અધ્યક્ષ હોવાને નાતે મેં 5મો અને 6ઠ્ઠો અહેવાલ વિધાનસભામાં મૂક્યો છે. 2 વર્ષમાં 6 જેટલા અહેવાલ રજૂ કર્યા છે, જે ઐતિહાસિક છે. આ કમિટીમાં આપ અને કોંગ્રેસના પણ ધારાસભ્યો છે. બધા એ કમિટીના પ્રજાના હિત માટે નિર્ણય સાથે રહી કર્યા છે. ત્યારે કમિટીએ કુલ 105 બેઠકો કરી છે. જ્યાં ગેરરીતિ લાગે ત્યાં કમિટી દ્વારા સચિવ કક્ષાએ પણ ખુલાસા પૂછ્યા છે. શિસ્ત ભંગના પગલાં લેવા પણ ભલામણ કરી છે. અમે પ્રજાહિતના અનેક સૂચનો કર્યા છે, જેને અમલવારી કેટલાક વિભાગોએ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ અમને ખાસ અભિનંદન આપ્યા છે. કમિટીના અધ્યક્ષ તરીકે આજે 5મો અને 6ઠ્ઠો અહેવાલ સન્માની સભાગૃહ સમક્ષ રજૂ કર્યો છે. એક ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો અહેવાલ ગુજરાત રાજ્યની વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિએ 2 વર્ષની અંદર 6 જેટલા અહેવાલો એ રજૂ કર્યા છે. એ રાજ્યની વિધાનસભામાં ઐતિહાસિક છે ને સૌપ્રથમવાર છે. કદાચ દેશની પણ વિધાનસભાઓની અંદર આ પ્રકારના 2 વર્ષની અંદર 6 જેટલા અહેવાલો 26 ડિપાર્ટમેન્ટો એનું પરફોર્મન્સ ઓડિટ હોય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય છે, એના 5 વિવિધ ક્ષેત્રો છે. બધાના ઓડિટ તપાસી અને પૂરા કરવા એ મહત્વનું કામ મારી ટીમના સૌ સાથીઓ જેમણે અમને સહકાર આપ્યો છે. ને આ કમિટીઓ એ રાજ્યની જનતા માટે કામ કરતી હોય છે. ત્યારે વૈચારિક રીતે કદાચ હેમંતભાઈ, શૈલેષભાઈ અમે અલગ અલગ હોઈ શકીએ, પણ જ્યાં નિર્ણય લેવાનો હોય રાજ્યના હિતમાં, ત્યાં સાથે મળીને સર્વાનુમતે એમાં કેટલીક ભલામણો પણ હોય, સૂચન પણ હોય, કેટલાક શિક્ષાત્મક પગલાં લેવાની પણ સચિવોને સૂચના આપી હોય, તો સામૂહિક રીતે આ બધા નિર્ણયો અમે કર્યા છે.